નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વ્રત તહેવારોના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ। શ્રાવણ માસ દરમિયાન શિવ આરાધનાનું વિશેષ મહત્વ। શ્રાવણના પ્રથમ સોમવારે કંભોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તો ઉમટ્યા। ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ પરિવાર સાથે પૂજન દર્શનનો લાભો લીધો। શ્રાવણના પ્રથમ સોમવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે કાવડ યાત્રીઓ અને શિવ ભક્તો ઉમટ્યા। પાવન નર્મદાના નીર લઈ કાવડ યાત્રીઓએ શિવજીને અભિષેક માટે રવાના થયા। ભરૂચ જિલ્લા કોંગ્રેસની પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। રોડની ખખડધજ હાલત, વરસાદી પાણીના ભરાવા સહિતના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। આવેદનપત્ર પાઠવી પ્રજાની હાલાકી વર્ણવા સાથે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ। ભરૂચના ખરાબ રોડ રસ્તા બાબતે રિક્ષા ચાલકો રોડ પર ઉતર્યા। રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરી ચક્કા જામ। ભરૂચના આઈમન પાર્કમાં ધોળે દિવસે ચોરી। એનઆરઆઈના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા, ડોલર તેમજ રોકડ 25,000 મળી લાખોનો હાથફેરો। મકાન માલિક સુરત જતા ચોરી। આમોદમાં ધોધમાર વરસાદ પડતા ગટરના ગંદા પાણી વાલ્મીકી સમાજના મકાનમાં ઘૂસી જતા રોષ। તૂટી ગયેલી ગટર રિપેર કરવા તેમજ સફાઈ કરવા માટે 20 દિવસથી અરજી આપી છતાં કામગીરી નહીં થતા લોકોને ભારે હાલાકી। ભક્તિભાવ અને વ્રત ઉત્સવોના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। બાબા ભોલેનાથના ભક્ત આખું વર્ષ જેની રાહ જોતા હોય છે તે શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। ભરૂચ શહેર જિલ્લાના શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ શ્રાવણના પ્રારંભ સાથે જામતા ઓમ નમઃ શિવાય તથા હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા। સવારથી જ ઝાડેશ્વરના નીલકંઠ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં શિવ ભક્તો દૂધ, પાણી, બેલીપત્ર વડે ભગવાન શિવની આરાધનામાં મગ્ન બન્યા હતા। આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવના વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ મહત્વ હોવાથી આરાધના કરતા હોય શિવ ભક્તો આખો માસ ઉપવાસ કરીને શિવલિંગ પર દૂધ, બેલીપત્રો ચડાવીને યથાશક્તિ દાન કરીને ઓમ નમઃ ભગવાન શિવના ધન્યતા અનુભવશે। આ માસ દરમિયાન શિવ ભક્તો પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે। તો ભરૂચ શ્રાવણ માસમાં છડી મેઘરાજાના મેળા ઉપરાંત દર શનિવારે ગુમાનદેવનો મેળો ભરાશે। તો શ્રાવણી અમાસે પૌરાણિક નીલકંઠ મહાદેવના મંદિરે મેળો ભરાશે। આમ સમગ્ર શ્રાવણ માસમાં મેળાઓ અને ઉત્સવોની ભરમાર રહેશે। પાવન શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટરે પરિવાર સહિત કંભોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો। આજથી પાવન શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા બેલીપત્ર, કાળા તલ, દૂધ સહિતના દ્રવ્યથી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા। તો શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા। દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંભોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ 1604 વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાઈ રહી છે। શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર પણ થનાર છે। ભાવિક ભક્તો શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સહિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। સોમવાર છે શ્રાવણ માસનો। આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા। ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે, જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે, ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે। આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ। ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદાના પાવન નીર લઈ શિવ ભક્ત કાવડ યાત્રીઓએ શિવ મંદિરની પ્રદક્ષિણા કરી શિવજીને જળાભિષેક માટે અંકલેશ્વર જવા રવાના થયા હતા।
જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ અને શિવભક્તો ઉમટ્યા હતા. પાવન નર્મદા નદીમાં પૂજન અર્ચન કરી બમ બમ ભોલેના નાદ સાથે નર્મદા મૈયાના પાવન નીર લઈ કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. 400થી વધુ કાવડ યાત્રીઓ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિર જળ અભિષેક કરવા રવાના થયા હતા. हर हर महादेव, मैं ठाकुर शिवेंद्र। हम सभी लोग सावन के शुभ अवसर पे पहला सोमवार है और यहाँ से सारे कांवड़ यात्री लोग जा रहे हैं अंकलेश्वर कांवड़ भरने के लिए। हम लोग तकरीबन 5 जिले के मिलके कांवड़ भरते हैं हर साल। ये लगभग हम लोग कम से कम 10 साल से कर रहे हैं, ठीक है। और अभी आज के टाइम में हमारे पास में लगभग 300-350 लोग कांवड़ भर रहे हैं साथ में। और सब भर के पैदल जाएंगे यहाँ से अंकलेश्वर नौरंग सोसाइटी में हम लोग कांवड़ अर्पित करेंगे। मेरा नाम शक्ति सिंह जादौन है। मैं अंकलेश्वर से हूँ। मैं बेसिकली राजस्थान का रहने वाला हूँ और ये हमारी जो कांवड़ यात्रा है करीब 20 वर्षों से हमारी कांवड़ यात्रा हो रही है, जिसमें गुजरात सहित महाराष्ट्र और राजस्थान, यूपी, एमपी, छत्तीसगढ़ के कई राज्यों के लोग इसमें हिस्सा लेते हैं। आज तकरीबन 325 के करीब कांवड़ियाँ हैं हमारे, और इससे पहले भी एक कांवड़ हमारी जो है इसके पहले वाले सोमवार में करीबन 200 से 250 की संख्या में वो भी कांवड़ चढ़ा के आए हैं। हर साल हमारा ये प्रोग्राम रहता है। ओके। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રી મોન્સૂન કામના નામે થયેલ ભ્રષ્ટાચાર, જિલ્લામાં પડેલા રોડ પરના ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસજનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો, તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાથી ચોમાસામાં પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય જેવા તેવા બની જાય છે. જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહત દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. આમ થવાથી વરસાદના પાણીના યોગ્ય રીતે નિકાલ થતો નથી. પરિણામે ગામોને અને ખેતીને નુકસાન થાય છે. વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડીએમએફસી અને નર્મદા યોજનાની કેનાલોમાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે. જેનું જરૂરી સર્વે સાથે પાણીની નિકાલ વ્યવસ્થા કરાવવા જે તે પ્રોજેક્ટને ફરજ પાડવી જોઈએ. ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણધડ વહીવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતો બનાવ, કચરાના ઢગલા, સફાઈનો સદંતર અભાવ, વહીવટી તંત્રની અણાવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે. જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી. અમારે નગરપાલિકાના સભ્યશ્રીઓએ તમામ ધમાલ કરી. મેં જાતે પણ અમે શહેર પ્રમુખ સાથે મનુભાઈ સોલંકીની જે દુર્ઘટના બની એમના ઘરની મુલાકાત લીધી. બહુ શરમની વાત છે કે આટલી મોટી ગટર લાઈન ખુલ્લી હોય, એ માણસ અંદર પડે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. ત્યાંનો નગરપતિ જે જીતેલો કાઉન્સિલર, ત્યાં રહેતા અધિકારીઓને પણ ખબર હતી, છતાં પણ ઇન્ટન્સલી કાર્ય કરવામાં આવ્યું. કલેક્ટર શ્રી, નગરપાલિકાના સીઓ તરફથી એને 20 લાખ જેવી એની મિસિસને નોકરી, પણ જેનો ઘરવાળો ગયો છે, જેનો પિતા ગયો છે, જે માનવ ગયો છે, હત્યા કરી છે, એ ક્યારેય પાછા નહીં આવે. તો અમે માંગણી કરીએ છીએ એમની બેન કે આ હત્યાનો એમની પર ગુનો લગાડે, પદાધિકારી પર પણ લગાડે, અધિકારી પર પણ લગાડે અને તાત્કાલિક ધોરણે એની પર પગલાં ભરે. અને તાત્કાલિક ધોરણે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલો છે, એને તાત્કાલિક ધોરણે પગલાં ભરીએ. અને આ તાત્કાલિક ધોરણે ભરૂચમાં આવતી મુસીબતો છે, ભારતીય જનતા પાર્ટીને ભરૂચની પ્રજાએ ખોબે ને ખોબે મત આપેલા છે. આજે ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રી, આજે ભરૂચ જિલ્લો ઇન્ડસ્ટ્રી હબ છે. દહેજથી આવતા 2 કલાક 3 કલાક સુધી દીકરાઓ નોકરિયાતો ઘેર નથી પહોંચી શકતા. એનો વૈકલ્પિક બધું બહુ થઈ શકે એમ છે. તો આ ધારાસભ્યો, આ સંસદ સભ્યો આટલા બધા ચૂંટાયેલા છે, સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સત્તા છે, છતાં પણ કોઈ વિકલ્પિક વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી. બહુ શરમની વાત છે. આજે અમે કલેક્ટરની આ માંગણી કરીએ છીએ અને જો આની પર પગલાં નહીં ભરીએ તો કોંગ્રેસ એની પર ઉગ્ર આંદોલન કરશે.
શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. ભરૂચના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે શહેરના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિકો અને રિક્ષા એસોસિએશનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગમાં સમારકામની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતું, માત્ર ધીંગડાપુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિસ્માર્ગના પગલે આમ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. કે જેની કોઈ હદ નથી. આ લોકો ખાલી પેલી કોળી વસ્ત પૂરી અને ચાલુ કરી દે છે. એના કરતાં તો જો તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયું હોય છે. અને પબ્લિકને એટલી તકલીફ પડે છે, જો એગને હામીલા બૈરા હોય તો એમના માટે કેટલી તકલીફ છે. 108 ઇમરજન્સી જવાવાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે. અને પબ્લિકને પૂછો, કલેક્ટર સાહેબ જાય છે, ધારાસભ્ય જાય છે, આ મામલેદાર સાહેબ, દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે. પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર દેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં. જય હિન્દ, જય ભારત. વિરોધ પક્ષ સાત જ પક્ષ બંને મળેલા છે. આ બંને મળી વગરમાં રોડ નથી બનતું. બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે, એટલે આ રોડના બી પૈસા 100 વર્ષથી પૈસા ખવાઈ ગયા છે. આ સુધી આ રોડ બન્યું નહીં. આજે આ જનતા બેમાન છે. ડિલિવરીવાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે? 108માં માણસ ગંભીર રીતે ઘાયલો તો કેવી રીતે જશે? પણ આ લોકોની તંત્રની આંખ નથી ખુલતી. આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની આંખ નથી ખુલતી કે ક્યારે રોડ બનશે. રાતે 2 વાગે આવીને જીસીબી મારીને જતા રહે છે કે જીસીબી મારો છો, રોડ બનાવો, અહીંયા પાકા રોડ જોઈએ અમને. કે અમે ટેક્સ નથી ભરતા, અમે ટેક્સ નથી ભરતા, અમે જનતા નથી. તમારા હોદ્દેદાર આવે, તમારા મંત્રી આવે તો તમે રાતે રાત રોડ બનાવી કાઢો છો. તો આ પ્રજા કોણ છે? આ પ્રજા રોડ પર નથી ચાલતી. એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે, તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ થાય ને આરસીસી વાળો રોડ બનાવવામાં આવે તો આ જનતા આવી રીતે રોડ પર આવશે ને આંદોલન કરશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં રહેતા એનઆરઆઈના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા, ડોલર તેમજ રોકડ રૂપિયા મળી તસ્કરો લાખોનો તગડો હાથ ફેરો કરી ધોળે દિવસે જ ફરાર થઈ ગયા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં મકાન ધરાવતા અસમલ પટેલ આફ્રિકાથી હાલમાં આવ્યા હોય તેમની પત્ની તસ્લીમા પટેલ અને પરિવાર સાથે તેઓ સુરત કામ અર્થે સવારે 8:30ના સુમારે ગયા હતા. જે બાદ 10:30ના સુમારે તેમનો ભાઈ ઘરે બનેવીને મળવા આવતા ઘર ખુલ્લું નજરે પડતા તેઓએ આ અંગે ફોનથી જાણ કરતા તેઓ ભરૂચ ખાતે દોડી આવ્યા હતા. ભરૂચ આવી ઘરમાં તપાસ કરતા ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણ છેરણ જોવા મળવા સાથે ચોરી થયાનું જણાયું હતું. જેમાં ઘરમાં રહેલા 1.5
1.5 તોલાનો નેકલેસ, સોનાની વીંટી, એરિંગ ઉપરાંત $2.5 લાખના ડોલર અને રોકડ 25,000 રૂપિયા મળી તસ્કરો ધોળે દહાડે લાખોનો તગડો હાથ મારી ફરાર થઈ ગયાનું જણાવ્યું હતું. ચોરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. C2 મારું ઘર નંબર છે અને સવારમાં અમે સુરત ગયેલા હતા 8:30ના ગાળામાં. તો મારા ઘરે છે ને તો ચોરી થયેલી છે 8ના ગાળામાં. તો પછી મેં મારા ભાઈ 10:30 11 વાગ્યા મેં મારા ભાઈ આવેલો મારા હસબન્ડને મળવા આફ્રિકાથી આવેલા છે. એને મળવા આવેલો તો મેં એવું કીધું મેં કહું તારું ઘર ખુલ્લું છે. તો પછી જોયું ઘરમાં તો કંઈ જ ના હતું. મારું સોનું બી ગયું અને મારા ડોલર બી હતા એના પપ્પાના તે બી ગયા અને મારી રોકડી રકમ બી પૈસાની ગઈ 25,000 જેવી ને બધું ગયું છે ઘરમાંથી. ડોલર 2.5 લાખ જેવા હતા અને સોનું 1.5 તોલાનું મારો એ નેકલેસ જેવું છે ને એક વીંટી એની અંદર પાછી એરિંગ્સ બી હતા તે એવું બધું ગયું છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના મત વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાજના મકાનમાં સાંજે પડેલા ધોધમાર વરસાદને કારણે ગટરના ગંદા પાણી મકાનમાં ઘૂસી જતા સ્થાનિક વાલ્મીકી સમાજમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો. વાલ્મીકી સમાજના આગેવાન ત્રિભુવનભાઈ સોલંકીએ 20 દિવસ પહેલા જ પોતાના મકાનની પાછળની ગટર તૂટી ગઈ હોવાની તેમજ સફાઈ કામગીરી કરવા માટે પાલિકા શાસકોને લેખિત જાણ કરી હોવા છતાં પાલિકાના અણધડ શાસકોએ તૂટેલી ગટર બાબતે ઉદાસીન વલણ અપનાવતા ભારે વરસાદને કારણે બ્લોક થઈ ગયેલી તૂટેલી ગટરમાંથી ગંદા તેમજ દુર્ગંધ મારતા પાણી વાલ્મીકી સમાજના મકાનોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જેથી સ્થાનિક લોકોમાં પાલિકા શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેનો ભોગ આમોદ પાલિકાના વોર્ડ નંબર 4ના સદસ્ય બન્યા હતા. હાલમાં દશામાના વ્રત ચાલતા હોવાથી ઘરમાં રાખેલી દશામાની પ્રતિમા ગટરના ગંદા પાણીથી ખરાબ ન થાય માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવાની ફરજ પડી હતી. મારા ઘરમાં આજે ઘૂંટણ સમાના પાણી ભરાઈ ગયા. મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં, એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે ને બધું બગડી ગયેલું. આજે મારા ઘરમાં અમારા પહેલો દિવસ છે. આજે માતા દશામાને અમારો વ્રત કરે. આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે. અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહીં. જ્યારે આપ અહીં વોર્ડ સભ્ય અક્ષર પટેલ આવી નહીં જોઈને ગયો તો કે તમે ઘંટો પડો તો અમારે શું લેવા દેવા છે? તમે કે અમારી જોડે છે કે? એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખને મેં 10 થી 12 વાર ફોન કર્યા, છતાં પણ મને કોઈ જવાબ આવેલો નથી. અને સેનેટ ઇન્સ્પેક્ટરને કીધું તો કે જે થાય તો તમારી મદદ કરી લીધો કે તમારે જે કોઈ તે કરો. આટલો માજાર વરસાદ પડ્યો. આજે અમારા ઘરોની અંદર પાણી પડેલા છે. અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વોને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી જોડે ઉશ્કેર્યા છે. માટે અમને તાત્કાલિક પગલાં લઈ ને કરો. હું આ બાબત મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ, જલપાબેન અને એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝનમાં પાડે છે, ઝઘડો કરવા માટે એ કરે છે. અમારા ઘરોમાં પાણી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર. આ દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મીક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું. કારણ કે અમે વાલ્મીક સમાજના છે તેઓની અત્યારે અમારા લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે. બીજી બાબતે અમારા 4 માસથી પગાર નથી કરતા. પ્રમુખ ઉજળિયાત હોય, કારોબારી ઉજળિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય, પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીક સમાજ પ્રત્યે ઊણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે. જાણી બૂજીને વાલ્મીક સમાજનું કામ કરતા નથી. માટે લાગતા વળગતા અધિકારીઓ તથા મામલતદારશ્રી, પોલીસ સ્ટેશન, એમના RCM જેવા જે લગતા વખતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને વાલ્મીક સમાજની અમારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું
એ કરે. 20 દિવસ પહેલાંનો આ બનાવ છે. 20 દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે, લેખિત આપેલું છે, વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું વર્તન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે. સાસીબેન ભુવનભાઈ સોલંકી. શું થયેલું છે? અમારા ઘરમાં પાણી પડી ગયું સાહેબ. આવો મારા નાના નાના બચ્ચા છે, મારા રાતે લઈને હું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે. આવા નાના બચ્ચા છે એ લોકો તો તઈ જઈ તો જલપા હંતાઈ ગઈ. અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તે ભીખા એવું કીધું કે હું આવું 5 મિનિટ. અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંગ્યા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા. જાણો કયા મંદિરમાં થયા હતા શિવ પાર્વતીના લગ્ન, જ્યાં આજે પણ પ્રજ્વલિત છે હવન કુંડની અગ્નિ. આજ હવન કુંડની અગ્નિને સાક્ષી માનીને શંકર પાર્વતીએ લગ્ન કર્યા હતા. ત્રેતા યુગમાં સ્થાપિત આ મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. रुद्रप्रयागમાં સ્થિત ત્રિયુગી નારાયણ એક પવિત્ર જગ્યા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ મંદિર વિશેષ પૌરાણિક મહત્વ ધરાવે છે. આ મંદિરની અંદર સદીઓથી અગ્નિ પ્રજ્વલિત છે. શિવ પાર્વતીએ આ જ પવિત્ર અગ્નિને સાક્ષી માનીને લગ્ન કર્યા હતા. ત્રેતાયુગમાં યોજાયેલા શિવ પાર્વતી વિવાહનું ત્રિયુગી નારાયણ મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરીકુંડ તરીકે જાણીતા સ્થળે માતા પાર્વતીએ તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે આ મંદિરમાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે ભગવાન કેદારનાથની યાત્રા પહેલા અહીં દર્શન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ કેટલાય યુગોથી આમ જ પ્રકાશિત રહે છે. એટલા માટે આ સ્થળનું નામ ત્રિયુગી થયું છે, એટલે કે અગ્નિ જે ત્રણેય યુગોથી પ્રજ્વલિત છે. ત્રિયુગી નારાયણ હિમાવતની રાજધાની હતી. અહીં શિવ પાર્વતીના લગ્નમાં વિષ્ણુજીએ પાર્વતીના ભાઈના રૂપમાં તમામ રીતિ રિવાજોનું પાલન કર્યું હતું. જ્યારે બ્રહ્માજી આ વિવાહમાં પુરોહિત બન્યા હતા તે સમયે તમામ સંત ઋષિઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. વિવાહ સ્થળના નિયત સ્થાનને બ્રહ્મશિલા કહેવામાં આવે છે, જે મંદિરની તદ્દન સામે છે. આ મંદિરનું મહાત્મ્યનું વર્ણન પુરાણોમાંથી પણ મળી આવે છે. લગ્ન પહેલા તમામ દેવી દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યું હતું અને એટલા માટે અહીં 3 કુંડ બનાવવામાં આવ્યા હતા, જેને રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ ત્રણેય કુંડમાં પાણી સરસ્વતી કુંડમાંથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુજીની નાસિકામાંથી થયું હતું. એટલા માટે એવી માન્યતા છે કે આ કુંડનું સ્નાન કરવાથી નિસંતાનતાની સમસ્યાથી છુટકારો મળે છે અને સંતાન પ્રાપ્ત થાય છે. દેશભરમાંથી કેટલાય લોકો સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા માટે આ મંદિરમાં શિવ પાર્વતીની પૂજા અર્ચના કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે લગ્ન સમયે ભગવાન શિવને એક ગાય પણ ભેટ કરવામાં આવી હતી. આ ગાયને મંદિરમાં જ રાખવામાં આવી છે. જે શ્રદ્ધાળુ આ પવિત્ર સ્થળની મુસાફરી કરે છે તે અહીંની પ્રજ્વલિત અખંડ જ્યોતિ રાખ પોતાની સાથે લઈને આવે છે, જેથી તેમનું લગ્ન જીવન શિવ અને પાર્વતીના આશીર્વાદથી હંમેશા માંગલમય રહે. વેદોમાં ઉલ્લેખ છે કે આ ત્રિયુગી નારાયણ મંદિર ત્રેતાયુગથી સ્થાપિત છે, જ્યારે
કેદારનાથ તેમજ બદ્રીનાથ દ્વાપર યુગમાં સ્થાપિત થયું હતું. માન્યતા છે કે આ સ્થળે જ વિષ્ણુ ભગવાને વામન દેવતાનો અવતાર ધારણ કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રાસન મેળવવા માટે રાજા બલિને 100 યજ્ઞ કરવાના હતા. તેમાંથી બલિ રાજા 99 યજ્ઞ પૂરા કરી ચૂક્યા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને આ યજ્ઞ ભંગ કર્યો હતો. અહીં વિષ્ણુ ભગવાનને વામન દેવતાના સ્વરૂપે પૂજવામાં આવે છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડ વિસ્તારમાં આવેલ 5 મોબાઈલ દુકાનોમાંથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લિકેટ એસેસરીઝ ઝડપી પાડી 6.35 લાખના મુદ્દામાલ સાથે 5 દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને કોપીરાઇટ ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે પ્રતિન ચોકડ વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી. જેમાં ફ્રેન્ડ્સ મોબાઈલ, રાજગુરુ મોબાઈલ, વી મોબાઈલ પોઈન્ટ, જય અંબે મોબાઈલ અને સદગુરુ મોબાઈલમાંથી પોલીસને એપલ કંપનીના લોગોવાળી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાઈ ગયા હતા. અને પોલીસે શેખ મોહમ્મદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ, નહેરુ સિંહ શંભુસિંહ રાજપુરોહિત, જગદીશ છત્રારામ રાજપુરોહિત, મોહન હડમતા રામ રાજપુરોહિત અને રતારામ દુલારામ ચૌધરીની ધરપકડ કરીને ₹6,35,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણા અને આશીષથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અક્ષર પ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતાબેનના સાનિધ્યમાં જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં સ્વીકારબેન, સમદર્શીબેન ઉપસ્થિત રહ્યા હતા. હરિધામ સોખડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંજની બાળાઓએ વાગ્યારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું. ત્યારબાદ પૂજ્ય સ્મિતિબેન આશીષ આપતા મહાપૂજાનું મહત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલા નસીબદાર છે. સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે. ચાતુર્માસમાં ઘણા ઉપવાસો વ્રત કરવાના હોય છે. સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે. રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી. રોજ સવારે પૂજા કરીએ છીએ. આ મહાપૂજા એટલે ભક્તિ સહિત મહાપૂજા કરીને તેનું મહત્વ અનેરું છે અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મૃતિ સહિત કરવું જોઈએ. આ લોકનું તો કરવાનું જ છે, પરંતુ પરલોકનું પણ કરવા જણાવ્યું. આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું. આ પ્રસંગે લક્ષ્મીબેન, હેમુબેન, પુષ્પાબેન, હેમંતાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ બહેનો પધારી મહાપૂજાનો લાભ લીધો હતો. યોગી ડિવાઇન સોસાયટી તરફથી, હરિધામ સોખડા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે. તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું. શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ, શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે. એ સજાનંદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલું ચિંતનાથ મહાદેવ મંદિર, જ્યાં મંદિર કપિલ મુનિ દ્વારા સપ્ત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. નર્મદા નદીમાં સ્નાન કરી ચિંતનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે. એક વાયકા મુજબ કપિલ મુનિ ભરૂચ ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ રાત્રિ રોકાણ કરી ત્યારબાદ તેઓ તવરા ગામે આવ્યા અને તવરા ગામે નર્મદા નદીના કિનારે તપ કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિરે ભરૂચ નહીં પરંતુ ગુજરાતભરમાંથી શિવભક્તો શિવજીના દર્શન અર્થે આવતા હોય છે. મારું નામ મંથરસિંહ રણછોડ બાવા પરમાર. હું આ મંદિરનો ટ્રસ્ટી છું. આ કપિલેશ્વર મહાદેવના મંદિરની અંદર અત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે. લોકો અહીંયા ગાડી નર્મદામાંના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા પધારે છે. અહીંયા કપિલેશ્વર મુનિએ જાતે અહીં ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને, અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દુઃખ દૂર કરે છે. અહીંયા મંદિરની અંદર અત્યારે શ્રાવણ મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે. અંકલેશ્વર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું હતું.
ઇન્ડસ્ટ્રીયલ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારમાં કીતા કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી અને ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો અને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં વધતા જતા સાયબર ક્રાઇમને કેમ અટકાવવો તેનું ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ જવાનો અને કીતા કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ અને ઉદ્યોગપતિઓને માર્ગદર્શન અપાયું હતું. આજનો આ કાર્યક્રમ એ ખૂબ સિગ્નિફિકન્ટ એટલા માટે છે કારણ કે રિસન્ટલી જ આપણને સૌએ કહ્યું, સૌ પ્રથમ તો આપણે સૌ નસીબદાર છીએ કે વર્લ્ડ બેંકે કહ્યું કે ભાઈ ઇન્ડિયા ઇઝ શાઇનિંગ એઝ અ બ્રાઇટ સ્પોટ ઇન ધીસ હોલ વર્લ્ડ વેર ધ ઇકોનોમિક સિચ્યુએશન ઇઝ વેરી ગ્લૂમી. તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા, એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં, એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય. હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું. આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે. અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું. અવારનવાર જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો. તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાનમાલ બચાવી શકે. આભાર. હાંસોટમાં વધુ એક ઘરમાં ભૂવો પડતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. ઘર પાસે કોઈ લાઇનનું ખોદકામ ન હોવા છતાં ભૂવો પડતા તર્ક વિતર્ક સર્જાયા હતા, જેથી તંત્ર દ્વારા ભૂવો પડવા બાબતે તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાંસોટ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી એક જ ફળિયામાં 2 ઘરોમાં ભૂવા પડ્યા. ભૂવાની સાઈઝ જોતા ગભરાઈ જવાય તેવી સાઈઝ હતી. આશરે 10 બાય 10ની સાઈઝ હશે. ઘરના રહીશો ઘરની બહાર ખોદેલ ગેસ પાઇપલાઇનને લીધે આ ભૂવો પડ્યો છે અને પ્રથમ નજરે જોતા એમ લાગી રહ્યું પણ હતું. પણ રવિવારે સવારે આ જ ઘરોથી થોડેક જ દૂર આવેલ એક અન્ય ઘરમાં પણ ભૂવો પડ્યો. પણ અચરજની વાત એ છે કે આ ઘરની આજુબાજુ ક્યાંય ગેસ પાઇપલાઇનનો ખાડો ખોદ્યો ન હતો. તો પ્રશ્ન એ થાય કે પહેલા 2 ઘરોમાં તો નજીકમાં ગેસ પાઇપલાઇન હતી, ત્યારે આ ઘરની નજીકમાં તો આવી કોઈ લાઇન ન હતી, તો કેમ ભૂવો પડ્યો? હાંસોટના વયોવૃદ્ધ લોકો પાસેથી એમ પણ જાણવા મળ્યું છે કે કદાચ આ વિસ્તારમાં વર્ષો પુરાણું ભોંયડું પણ હોઈ શકે. તો ભૂસ્તર વિભાગ આ દિશામાં તપાસ આદરી સત્ય શું છે તે બહાર લાવે તે ઇચ્છનીય છે અને આ સંશોધનને લઈને હાંસોટની પ્રજાને સાચું કારણ પણ મળે અને ભય પણ દૂર કરી શકે. આ જોતા ગુજરાત ગેસ પણ બંધ કરવામાં આવેલ કામ ફરી ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ રનિંગ ક્લબ દ્વારા આયોજિત રોકવુલ ભરૂચ મેરેથોન 3.0 પાવર્ડ બાય ગેલેક્સી સર્વેન્ટન્સ માટે પ્રમોશન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત દરેક રનરોએ નર્મદા મૈયા બ્રિજ ઉપર સવારમાં દોડીને લોકોને વધુમાં વધુ રોકવુલ ભરૂચ મેરેથોનમાં ભાગ લેવા ઉત્સાહિત કરવાના પ્રયાસો કર્યા હતા, જેથી લોકો પોતાની હેલ્થ માટે જાગૃત થાય અને આ મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીને પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રયત્નો કરે. આવો આપણે સૌ મળીને આ મેરેથોનમાં ભાગ લઈએ અને સ્વસ્થ બનીએ. હાલમાં ડિસ્કાઉન્ટ રેટ ઉપર રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે, તો 30 ઓગસ્ટ સુધી આપણે રજીસ્ટ્રેશન કરાવી આ ઇવેન્ટનો ભાગ બનીએ. ભરૂચ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે મણિબા હોલ અંકલેશ્વર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે નારી શક્તિ થકી સમાજ ઉજળું બની શકે છે.
નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે. દરેક મહિલા પોતાના પગભર થઈ આર્થિક સદ્ધરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે. કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સંવત, જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી પ્રીતિશભાઈ વસાવા, જન શિક્ષણ સંસ્થાના નિયામક CDPO રીટાબેન ગઢવી, કલ્પેશભાઈ ગેહલોત, ફિલ્ડ ઓફિસર રોજગાર વિભાગ, મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટીમ તેમજ અલગ અલગ કંપનીઓમાંથી HR વિભાગ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ તેમજ 600 થી વધુ મહિલાઓ હાજર રહેલ. જન શિક્ષણ સંસ્થામાંથી પધારેલ ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય તરફથી ચલાવવામાં આવતા વિવિધ જોબ રોલ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 163 બહેનોને પ્રાથમિક રોજગારી આપવામાં આવી તેમજ રોજગારી માટે 400 કરતાં વધારે બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, માહિતી તેમજ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું. અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સર્વેનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સ્વાવલંબન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર વિરાજમાન અધિકારીશ્રીઓ, વિવિધ કંપનીઓમાંથી પધારેલ પ્લેસમેન્ટ અધિકારીશ્રીઓ, આ કાર્યક્રમ જેમના હસ્તક થઈ રહ્યો છે એવા કાશ્મીરાબેન સાવંત, રોજગાર કચેરીમાંથી જિગ્નેશભાઈ અને ટીમ, સેજલબેન અને ટીમ, હિતેશભાઈ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ એ દિશામાં આ સરકારશ્રી તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ બહેનો માટે આટલો વિશેષ કાર્યક્રમ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આયોજિત કરાતો હોય તો બહેનોએ ચોક્કસ એનો લાભ લેવો જોઈએ અને આગળ વધીને પ્રયાસ કરવો જોઈએ કે આપણે આત્મનિર્ભર કઈ રીતે બની શકીએ, આપણા પરિવારનું ગુજરાન ચલાવવામાં આપણે પરિવારને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. વડોદરાથી કાવડ યાત્રીઓએ સ્તંભેશ્વર મહાદેવે આવી પહોંચી શિવજીને ગંગાજળથી અભિષેક કર્યો હતો. શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભીડ જામી હતી. હર હર મહાદેવના નામથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. કાવડ યાત્રાનું વડોદરાના વસંતભાઈ પટેલ, શ્વેતા પારેખ, ચેતનભાઈ પટેલ દ્વારા આયોજન કરાયું હતું. વડોદરાના જાગનાથ મહાદેવથી નીકળેલ 108 કાવડ યાત્રીઓ જંબુસર તાલુકાના પેલુદ્રા ગામથી નહાર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી અન્ય શિવ ભક્તો કાવડ યાત્રામાં જોડાયા હતા. અંદાજિત 150 ઉપરાંત કાવડ યાત્રીઓ ડીજેના તાલે ભક્તિ રસના સથવારે બમ બમ ભોલેના નાદ સાથે કંબોઈના પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચ્યા હતા. કાવડ યાત્રીઓમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાથે લાવેલ ગંગાજળથી શિવજીને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. બરોડાથી કાવડ યાત્રા નીકળી છે. 120 જેટલી કાવડ યાત્રા છે અમારી અને બીજી નહારથી કાવડ યાત્રા શરૂ થઈ છે. બહુ જ ખુશીનો માહોલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાદાશ્રીઓનો અને ખૂબ ખૂબ શ્વેતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી સ્થિત MES નુરાની હાઈસ્કૂલ ખાતે નુરાની ઇસ્લામિક મક્તબની શરૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને MES નુરાની હાઈસ્કૂલ ખાતે નુરાની ઇસ્લામિક મક્તબ ઇફ્તિહાનો પ્રોગ્રામ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રારંભે તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ નાત શરીફ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત વક્તાઓ દ્વારા ઇલ્મનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી સલીમ શેખ, ઇમ્તિયાઝ અલી સૈયદ, મુનાફભાઈ ખત્રી, રસીદભાઈ શેખ, મૌલાના ફિરોઝ સાહેબ, રાજપાડી જુમા મસ્જિદના પેશ ઇમામ સાહિદ રઝા પટેલ, નગર મસ્જિદે નૂર મસ્જિદના ઇમામ મૌલાના ઇમામુદ્દીન અખ્તર રઝા, કાર્યક્રમનું સંચાલન સૈયદ તૌસીફ બાફુ અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં लोगों उपस्थित रही कार्यक्रम ने सफल बनाव्यो હતો. इस इदारे के अंदर यानी कि नूरानी इस्लामिक मकतब के अंदर जो ये चल रहा है, इसके अंदर एक बेहतरीन निसाब लेकर आए हैं. जो बेहतरीन निसाब भी है और जिसके अंदर सारे अकायद के मसाइल का भी बयान किया गया है और
कायदे से लेकर सारी चीज़ इसमें बयान कर दी गई है। तो इंशाअल्लाह तबारक तआला ये जो इदारा चल रहा है, ये नूरानी इस्लामिक मकतब, वो सुबह में बच्चे और बच्चियों के लिए 8 से 10 सेमेस्टर वाइज पढ़ाया जाएगा। फिर इसके बाद इंशाअल्लाह तबारक व तआला 5 से लेकर 6 बजे यानी 1 आवर बड़ी औरतों का मकतब रखा गया है, जिसमें बड़ी औरतें आकर इल्म दीन हासिल कर सकती है। इसके बाद इंशाअल्लाह तबारक व तआला हमारे इसी राजपाल जी गाँव के अंदर इस्लामिक मकतब जो चल रहा है नूरानी स्कूल के अंदर, इंशाअल्लाह ताला इशा की नमाज के बाद एक बेहतरीन अंदाज के अंदर बड़ों का भी मदरसा रखा गया है। तो इंशाअल्लाह तबारक व तआला जो लोग ये चाहते हैं इस इदारे के अंदर इल्म दीन हासिल करना चाहते, सेमेस्टर वाइज ये इल्म दीन दिया जाएगा इंशाअल्लाह तबारक व तआला। और जिस दिन यानी कि जैसे कि कुरान मुक़द्दस ख़त्म किया जाएगा, तो इंशाअल्लाह तबारक व तआला कुरान मुक़द्दस ख़त्म करने के एवज में उसे एक सर्टी भी दिया जाएगा इंशाअल्लाह तबारक व तआला। और इसके अंदर ये जो इदारा चला, इसके अंदर सारे लोग इसमें हिस्सा ले सकते हैं। ऐसा नहीं कि सिर्फ राजपाली गांव के लोग ही इसमें हिस्सा ले सकते हैं, एतराफ़ के गांव जितने भी हैं इंशाअल्लाह तबारक व तआला उनको भी टीचिंग देने की पूरी कोशिश करेंगे। और इंशाअल्लाह तबारक व तआला आज जो हमने जलसा रखा है, इंशाअल्लाह आज नूरानी इस्लामिक मकतब का इफ्तिताह हुआ है, जिनके अंदर काफ़ी तादाद के अंदर बेशुमार लोग मौजूद थे, सबकी हाज़िरी रही है। इंशाअल्लाह तबारक व तआला ये इसकी इफ्तिताह आज से शुरू हो चुकी है। तो मैं यही गुजारिश करूँगा कि यहाँ के लोग भी और अतराफ़ के लोग जितने भी हैं वो इस इदारे के अंदर भेजने की कोशिश करें। समाचार पूर्ण करता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચાર પર। વ્રત તહેવારોના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ। શ્રાવણ માસ દરમિયાન શિવ આરાધનાનું વિશેષ મહત્વ। શ્રાવણના પ્રથમ સોમવારે કંભોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તો ઉમટ્યા। ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ પરિવાર સાથે પૂજન દર્શનનો લાભો લીધો। શ્રાવણના પ્રથમ સોમવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે કાવડ યાત્રીઓએ અને શિવ ભક્તો ઉમટ્યા। પાવન નર્મદાના નીર લઈ કાવડ યાત્રીઓએ શિવજીને અભિષેક માટે રવાના થયા। ભરૂચ જિલ્લા કોંગ્રેસની પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। રોડની ખખડધજ હાલત, વરસાદી પાણીના ભરાવા સહિતના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। આવેદનપત્ર પાઠવી પ્રજાની હાલાકી વર્ણવા સાથે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ। ભરૂચના ખરાબ રોડ રસ્તા બાબતે રિક્ષા ચાલકો રોડ પર ઉતર્યા। રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરી ચક્કા જામ। ભરૂચના આઈમન પાર્કમાં ધોળે દિવસે ચોરી। એનઆરઆઈના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા, ડોલર તેમજ રોકડ 25,000 મળી લાખોનો હાથફેરો। મકાન માલિક સુરત જતા ચોરી। આમોદમાં ધોધમાર વરસાદ પડતા ગટરના ગંદા પાણી વાલ્મીકી સમાજના મકાનમાં ઘૂસી જતા રોષ। તૂટી ગયેલી ગટર રિપેર કરવા તેમજ સફાઈ કરવા માટે 20 દિવસથી અરજી આપી છતાં કામગીરી નહીં થતા લોકોને ભારે હાલાકી। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।